નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીકોણ। આજે આ પાઠની અંદર આપણે ગોળી અરીસા વિશે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા। આ ગોળી અરીસા વિશેની કિરણાકૃતિઓ ભણવાની છે અને એ ભણવા માટે આપણે પહેલા તો 6 આકૃતિઓ આ રીતના આપણે કોષ્ટક આપેલું છે। એ 6 આકૃતિઓ મેઇન છે, પણ એને ભણવા માટે તમારે બીજી 6 આકૃતિઓ 6 આકૃતિ જે છે એ મેઇન આકૃતિ છે અને એ 6 આકૃતિ દોરવા માટેના હું એને લોજિક કહું છું, તમે જે સમજો છે એની માટેના અમુક લોજિક કે જે કિરણો છે કઈ રીતે આગળ વધે છે અને કઈ રીતે પરાવર્તન પામે છે, એવા 6 લોજિક આપણે શીખવાના છે। બરોબર, તો ખાસ ધ્યાન રાખજો ને જાતે દોરી અને પ્રેક્ટિસ કરજો તો જ આ આવડશે। મિત્રો, ગોખણપટ્ટી કર્યા વગર અહીંયા ગોખણપટ્ટી કર્યા વગર તમે જે આકૃતિ છે એ દોરી શકો છો। આમાં તમારે સૌપ્રથમ આ જે આકૃતિ જે છે એમાં તમારે શું કરવાનું, તો કે પહેલા તો તમારે આ બધી વસ્તુ છે એમાં વસ્તુનું સ્થાન યાદ રાખી લેવાનું, પ્રતિબિંબનું સ્થાન યાદ રાખવાનું, પ્રતિબિંબ કેવા પ્રકારનું છે, એનું પરિમાણ કેવું છે અને પ્રતિબિંબનો પ્રકાર, આ 6 આકૃતિઓ વિશે તમારે યાદ રાખવાનું છે। પ્રથમ વખત તો તમને કદાચ નહીં સમજાય, આ કદાચ એવું થઈ શકે, પણ વારે ઘડીએ પ્રયત્ન કરશો તો ઘણો ખરો આવડી જશે। મિત્રો, આ બધું ભણતા પહેલા સૌપ્રથમ આપણે છે ને અમુક બેઝિક વાત તમને રજૂ કરી। રે ડાયાગ્રામ દોરતા પહેલા અમુક બેઝિક આકૃતિઓ વિશેની વાત કરું। મિત્રો, અહીંયા તમે જો કે વસ્તુનું સ્થાન, બરોબર, પછી પ્રતિબિંબનું સ્થાન, પછી અહીંયા પ્રતિબિંબનો પ્રકાર છે, એમાં 2 શબ્દો છે, વાસ્તવિક અને ઉલટું। એટલે આ પ્રતિબિંબનો પ્રકાર છે। મિત્રો, તમે જ્યારે ચમચીની અંદર, ખાડાની અંદર ચમચી હોય એમાં ખાડાવાળો ભાગ હોય એમાં જોશો તો પ્રતિબિંબ ઉલટું દેખાશે, અને જો તમે એવો કોઈ અરીસો લઈ અને આગળ કાગળ કે પડદો રાખો તો એના ઉપર પ્રતિબિંબ રચાય તો એને વાસ્તવિક પ્રતિબિંબ કહે। માનો કે અહીંયા અરીસો છે, અહીંયા માનો કે એક મીણબત્તી સળગે છે, તો આનો પ્રકાશ છે અહીંયા પડે અને અહીંયા તમે પડદો રાખશો, કાગળ રાખશો તો એ કાગળ જે છે એના ઉપર તમને મીણબત્તીનું પ્રતિબિંબ દેખાશે, અને એ દેખાશે ને એને કહેવાય વાસ્તવિક। કોઈ પડદા ઉપર તમને વાસ્તવમાં પ્રતિબિંબ રચાશે અને ઉલટું રચાશે, તો એવા પ્રતિબિંબને કહેવામાં આવે છે વાસ્તવિક અને ઉલટું। બીજું વિદ્યાર્થી મિત્રો, આભાસી અને ચત્તુ। માનો કે તમે કોઈ અરીસાની સામે રોજ સવારે આપણું થોબડું જોવા માટે તો આપણે કાંઈ લેવાનું ન હોય તો અમુક 10 વાર મોઢું જોતા હશે, બરોબર। અહીંયા વાત એ છે કે અરીસાની સામે જ્યારે તમે તમારું થોબડું મોઢું જોશો ત્યારે એવું ને એવું મોઢું અંદર દેખાશે, બરોબર, સમાન। અને હા, અહીંયા ચત્તુ દેખાશે, બરોબર, અને ચત્તુ હોય ને મિત્રો તો એ આભાસી હોય, આભાસ થાય કે અંદર છે, બરોબર। તો આભાસી હશે ને એ ચત્તુ હશે, વાસ્તવિક હશે એ ઉલટું છે। વાસ્તવિક કઈ રીતે બને, તો કે અરીસા સામે મીણબત્તી રાખેલી છે, પછી અહીંયા સાઈડમાં આપણે એક કાગળ કે પડદો કે પુઠ્ઠું રાખી તો અહીંથી પ્રતિબિંબ છે રિયલમાં દિવાલ ઉપર પણ તમને દેખાઈ શકે, દિવાલ પાસે રાખો તો એ વાસ્તવિક છે અને ઉલટું હશે। બીજું, આભાસી હોય તો કેવું હોય મિત્રો, ચત્તુ। જેમ કે અરીસાની અંદર તમે જોયું હોય ચમચીની અંદર જે બહારનો ભાગ છે ને એમાં તમે જોશો ને તોય દેખાશે, બરોબર। તો આ જે છે એના બેઝિક શબ્દો છે। મિત્રો, આ 6 આકૃતિઓ ભણવા માટે આપણે અમુક લોજિક, હું શબ્દ એમ કહું છું કે લોજિક, કારણ કે તમારે પ્રકાશના કિરણો જે છે કઈ રીતે ગતિ કરે છે એ તમારે સમજવું પડે, એટલા માટે આપણે સૌપ્રથમ 6 આકૃતિઓ શીખવાની છે। આ આકૃતિ તમારી બુકમાં આપેલી છે। મિત્રો, સૌપ્રથમ આપણે એક અરીસો દોરી, બરોબર, અંતર્ગોળ અરીસો। આ અંતર્ગોળ અરીસાની અંદર વિદ્યાર્થી મિત્રો મધ્યમાંથી પસાર થતી રેખા એટલે આપણે એને કહીએ છીએ મુખ્ય અક્ષ।
અહીંયા પણ આપણે મુખ્ય અક્ષ દોરીશું. બરોબર મિત્રો, હવે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે અહીંયા મુખ્ય અક્ષને સમાંતર, અહીંયા માનો કે સી છે, અહીંયા એફ હશે, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી. બરોબર, આ રીતના તમને બે વસ્તુ આપણે દોરવાની છે, મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી. મિત્રો હવે આની અંદર તમારે શું કરવાનું છે, યાદ રાખવાની પ્રથમ બે આકૃતિ આપણે લોજિક કહીએ છીએ કે આ ન આવડે ને તો આગળની જે મેઇન 6 આકૃતિ છે નહીં આવે. મિત્રો સૌ પ્રથમ યાદ રાખો કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ સમાંતર રીતે મુખ્ય અક્ષને સમાંતર આ રીતે આપાત થાય તો એ હંમેશા મુખ્ય કેન્દ્ર એફ માંથી જ પસાર થશે. બરોબર, બીજું બહિર્ગોળ અરીસો. બીજો અરીસો મિત્રો આપણે કેવો લેવાનો છે, બહિર્ગોળ અરીસો. બીજો અરીસો લેવાનો છે બહિર્ગોળ. બીજો અરીસો મિત્રો કેવો છે, બહિર્ગોળ. તો આ બહિર્ગોળ અરીસાની અંદર જ્યારે કોઈ સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે અને એ રિફ્લેક્ટ થઈને ઉપરની તરફ જાય ત્યારે એવો આભાસ થાય કે એ પાછળની તરફ પસાર થતું, જો આ રિયલમાં પાછળ ઉપર જાય છે, અથડીને પાછું ફરે છે, અને આ વાસ્તવમાં એફ માં પસાર થાય, વાસ્તવમાં. એટલે એ વાસ્તવિક પ્રતિબિંબ બનશે જો ભેગું થશે તો. આ તો ઉપરની તરફ રિફ્લેક્ટ થશે, પરાવર્તિત થશે, તો એ ઉપરની તરફ જાય તો ક્યાં આપણે એનું પ્રતિબિંબ લેવું હોય તો કાલ્પનિક રીતે રેખાને પાછળ લંબાવો તો એ હંમેશા એફ માંથી જ પસાર થાય. મિત્રો યાદ રાખજો, પહેલું લોજિક કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે તે ક્યાંથી પસાર થાય છે તો કે મુખ્ય કેન્દ્ર એફ માંથી વિકેન્દ્રિત થતું હોય. બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તમે જુઓ, અહીંયાથી એ ઉપર જાય છે પણ પાછળ કાલ્પનિક રીતે દર્શાવીને વિકેન્દ્રિત થતું એવું કહેવાય. બરોબર, પાછળની તરફ કાલ્પનિક રીતે લંબાવવાનું છે, એને બુકમાં લખીને આપ્યું છે કે વિકેન્દ્રિત થતું હોય એવું કહેવાય. અહીંયા વાસ્તવમાં એ એફ માંથી પસાર થશે, જ્યારે અહીંયા એ પાછું ફરે છે, આપણે એને જો પાછળ લંબાવીએ કાલ્પનિક રીતે તો એફ માંથી પસાર થાય. તો લોજિક એ છે કે કોઈ પણ અરીસો હોય મિત્રો, કોઈ પણ અરીસો હોય, અંતર્ગોળ કે બહિર્ગોળ, સમાંતર પ્રકાશનું કિરણ હોય તો એ હંમેશા એફ માંથી પસાર થાય. અંતર્ગોળમાં રિયલમાં જશે, બહિર્ગોળમાં અહીંયાથી પરાવર્તિત થઈને પાછું ફરશે. તો કાલ્પનિક રીતે પાછળ લંબાવીએ તો એ હંમેશા એફ માં વિકેન્દ્રિત થતું હોવું જોઈએ, એટલે કે ત્યાં ભેગું થાય. બરોબર, કાલ્પનિક રીતે, એટલે વિકેન્દ્રિત શબ્દ વાપરો છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી આકૃતિ છે. અહીંયા બીજું લોજિક મિત્રો એવું છે કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર રેખા હતી ત્યારે ક્યાંથી પસાર થતી હતી, એફ માંથી. હવે મિત્રો અહીંયા તમે વિચારો કે અહીંયા માનો કે એફ માંથી જો કોઈ રેખા પસાર થાય તો હંમેશા એ અથડાઈને પાછું સમાંતર રીતે પાછું ફરે છે. મુખ્ય અક્ષ હોય, આ મુખ્ય અક્ષ છે એને સમાંતર પાછું ફરે છે. અને અહીંયા બહિર્ગોળ અરીસાની અંદર, બહિર્ગોળમાં અંદરની તરફ જો આપણે કોટિંગ કરવું હોય તો આ રીતે દોરી શકાય છે. બીજું કે અહીંયા મુખ્ય અક્ષ જે છે, બરોબર, એમાં એને સમાંતર રેખા જ્યારે આપાત કરવામાં આવે ત્યારે અથડાઈને ઉપરની તરફ જાય છે. બરોબર, ત્યારે એ ઉપરની તરફ ક્યાંય ભેગું નહીં થાય. જો મારે એની પ્રતિબિંબ જોતું હોય જ્યારે સમાંતર જતું હોય, બરોબર, તો અહીંયા આપણે ભણ્યા કે એફ માં એ વિકેન્દ્રિત થાય. પરંતુ અહીંયા હવે આપણે એવું વિચારીએ
કે માનો કે પ્રકાશનું કિરણ અહીંયા આવે છે અને એવું વિચારો કે F માં જતું હોય, એવું વિચારો કે F માં જતું હોય, વિકેન્દ્રિત થતું હોય, તો એ મુખ્ય અક્ષને સમાંતર પાછું ફરશે. આ બીજું લોજિક છે, મુખ્ય અક્ષને સમાંતર પાછું ફરશે. તો આ બે આકૃતિ જે છે એ ખાસ યાદ રાખજો. આ બધા મિત્રો હું લોજિક શબ્દ વાપરું છું કે આ લોજિક તમારા મનમાં ના હોય. તમને એમ થાય કે એક જ પ્રકાશનું કિરણ આમ તો ઘણા બધા હોય મિત્રો, પણ આપણે લોજિકલી બે કિરણોને આપણે લેવાના આઈડલ, કે જેથી કરીને આકૃતિ સ્વચ્છ દેખાય અને એકદમ વ્યવસ્થિત તમે દોરી શકો. એટલે લેવા હોય તો ઘણા બધા કિરણો લઈ શકાય, પણ ઈઝી અને વ્યવસ્થિત આકૃતિ માટે આપણે કેટલા કિરણો લેવાના છે? માત્ર 2 કિરણો લેવાના છે. ત્યારબાદ અરીસો છે અંતર્ગોળ અને બહિર્ગોળ. આ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની સામે મુખ્ય અક્ષ દોરી. બરોબર. હવે મિત્રો લોજિક કેવું છે કે જો પ્રકાશનું કિરણ મુખ્ય વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર નહીં પરંતુ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય તો એ જ માર્ગે એ પાછું ફરે છે. જો એ જ પથ ઉપર એ પાછું ફરે છે, તો એ યાદ રાખજો. અહીંયા બહિર્ગોળની અંદર માનો કે તમે અહીંયા આ રીતનું આપાત કર્યું પ્રકાશનું કિરણ, અને કાલ્પનિક રીતે એવો આભાસ થાય કે સેન્ટર ઓફ કર્વેચર એટલે મિત્રો શું થાય? વક્રતા કેન્દ્ર C એમાં પસાર થતું હોય તો એ જ માર્ગે પાછું ફરશે. એક અગત્યની વાત મિત્રો યાદ રાખજો, કોઈ વર્તુળ હોય ને એમાં કોઈ પણ પ્રકાશનું કિરણ જો સેન્ટરમાંથી પસાર થતું હોય તો એ જ માર્ગે પાછું ફરે, રિફ્લેક્ટ થાય. અહીંયાથી તમે આપાત કરશો તો એ જ માર્ગે પાછું ફરશે, રિફ્લેક્ટ થાય. એ ક્યાંય પોતાનો પથ બદલવાનો નથી. બરોબર. પછીનું લોજિક છે મિત્રો, આ તો બહુ સરળ છે. પરાવર્તનના નિયમોમાં તમે ભણી ગયા કે આપણી પાસે એક અરીસો છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. મિત્રો આ અંતર્ગોળ અરીસાની અંદર જેટલા એંગલ ઉપર પ્રકાશનું કિરણ, માનો કે આ એંગલ ઉપર આપાત કર્યું તો આ એંગલ અને અહીંયા આર એંગલ હોય, આ બંને ખૂણા હંમેશા સમાન મૂલ્યના હોય છે. તો આ પરાવર્તનના નિયમો જે ભણ્યા ને મિત્રો, એ બધા જ પ્રકારની પરાવર્તક સપાટી માટે લાગુ પડે છે. બરોબર. તો આ બહિર્ગોળ છે તો આમાં પણ નિયમ સેમ ટુ સેમ, જેટલા ખૂણે આપાત થશે એટલા જ ખૂણે પરાવર્તન પામશે. એટલે કે ખૂણો I બરાબર ખૂણો આ આપણે યાદ રાખવાનું છે. તો મિત્રો આવા લોજિક થઈ ગયા 4 કે જેમાં તમે જુઓ જેટલા ખૂણે આપાત કરવામાં આવે એટલા જ ખૂણે પરાવર્તિત થાય. ત્યારબાદ C માંથી પસાર થાય તો એ જ માર્ગે પાછું ફરે. ત્યારબાદ F માંથી પસાર થતું હોય તો F માંથી પસાર થાય તો એ સમાંતર પાછું ફરે. અને પછીનું છેલ્લું કે જો સમાંતર આપાત કરવામાં આવે, પ્રકાશનું કિરણ કઈ રીતે આપાત કરવામાં આવે? સમાંતર આપાત કરવામાં આવે તો F માંથી પસાર થાય. આ 6 આકૃતિઓ દોરવા માટેના લોજિક છે જે તમને યાદ રહેવા જોઈએ. ચાલો મિત્રો, હવે આપણે મેઇન જે તમને પહેલા જ મેં કીધું કે મેઇન જે છે ને, આ મેઇન આકૃતિ છે કે જે એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયેલી છે. આ આકૃતિઓ આપી અને નીચે પ્રશ્નો પણ મૂકવામાં આવે. બરોબર. કે આ આકૃતિઓ ખાસ પૂછાઈ ગઈ છે, યાદ રાખજો. બહુ મજા આવી આકૃતિઓ છે, પણ માત્ર આડેંધડ લીટી દોરીને આકૃતિ નથી દોરવાની, આના લોજિક શીખવાના છે કે આ પ્રકાશના કિરણો કઈ રીતે ગતિ કરે છે. તો મિત્રો સૌપ્રથમ આપણી જે આકૃતિ છે, અહીંયા આપણે કોષ્ટક તમને પહેલું આપણે જોયું, એ કોષ્ટક તમારે યાદ રાખવાનું રહેશે. કોષ્ટક યાદ હોય તો જ એ 6 આકૃતિઓ તમને મગજમાં જલ્દી ઉતરશે. મિત્રો પહેલી આકૃતિ છે, અનંત અંતરે વસ્તુ પડેલી હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર F. બીજી આકૃતિ છે કે C થી થોડેક દૂર વસ્તુને મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં મળે? F અને C ની વચ્ચે. અને નાનું પ્રતિબિંબ મળે વાસ્તવિક અને ઉલટું મળે. C ઉપર મૂકવામાં આવે તો કે C ઉપર જ મળશે. C અને F ની વચ્ચે, જો આનું ઊંધું F અને C ની વચ્ચે મળતું હતું ત્યારે C થી દૂર હતું, તો અહીંયા શું થાય છે મિત્રો? C થી દૂર પ્રતિબિંબ રચાશે.
અનંત અંતરે હતું તો એફ ઉપર મૂકો વસ્તુને તો અનંત અંતરે પ્રતિબિંબ મળે. છેલ્લી આકૃતિ મિત્રો અલગ છે. પી અને એફ ની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો અરીસાની પાછળ પ્રતિબિંબ રચાય છે, જે ખૂબ જ મોટું. અને અહીંયા એક અલગ આવશે, આભાસી અને ચત્તુ. છેલ્લું પ્રતિબિંબનો પ્રકાર છે ને સૌથી અલગ છે, એ જે આપણે આકૃતિમાં જોશું. તો આ રીતે તમારે અલગ અલગ આકૃતિ યાદ રાખી લેજો, અને બુક હોય તો બુક સામે રાખીને જોજો. પહેલી આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, અરીસાની સામે. માનો કે આપણી પાસે એક અરીસો છે. આ અરીસાની સામે અનંત અંતર, આ મુખ્ય અક્ષ. અહીંયા બહુ જ દૂર એટલે કે અનંત અંતરે, એટલે બહુ જ દૂર અંતરે, અનંત અંતરે પ્રકાશ વસ્તુ પડેલી છે. આ વસ્તુમાંથી પ્રકાશના કિરણો સમાંતર આપાત થાય. એક પ્રકાશનું કિરણ અહીંયા સમાંતર આપાત થાય તો પહેલું લોજિક મિત્રો યાદ કરો કે સમાંતર જ્યારે આપાત થાય ત્યારે ક્યાંથી પાછા ફરે? તો કે મુખ્ય કેન્દ્ર એફ માંથી. અહીંયા પણ મુખ્ય કેન્દ્ર એફ માંથી. બરાબર. તો જ્યારે અનંત અંતરે વસ્તુ પડેલી હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાય? પ્રતિબિંબ ક્યાં રચાય? તો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર. બરોબર. કોષ્ટક જોતા જોજો, બુક તમારી પાસે હોય તો એમાં જોજો, આકૃતિ જોજો. આ પ્રકારે બુકમાં આકૃતિ આપેલી છે, તો આ રીતે આપણે દોરવાનું. એક પ્રકાશનું કિરણ મિત્રો વચ્ચે હોય ને તો એ તો સેન્ટરમાંથી પસાર થશે. આ સેન્ટર હશે ને અહીંયા, બરોબર. તો વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું હોય તો એ જ માર્ગે પાછું ફરે અરીસામાં અથડાય. તો આ રીતે પ્રથમ આકૃતિ દોરવાની છે. અહીંયા સમાંતર આપાત થાય, એફ માંથી પસાર થાય. આ સમાંતર આપાત થાય, એફ માંથી પસાર થાય. બરોબર. ત્યારબાદ બીજી આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, સી થી થોડે દૂર પદાર્થ ઓબ્જેક્ટ મૂકેલો. વસ્તુ ક્યાં મૂકેલી છે જુઓ. વસ્તુ ક્યાં રાખેલી છે? સી થી થોડે દૂર. જો અહીંયા જે છે સી થી પાછળની સાઈડ રાખેલી છે. તો મિત્રો પહેલા તો આપણે પરિકરથી વ્યવસ્થિત તમારે અરીસો દોરવાનો, અને એની અંદર આપણે દોરવાનું છે મુખ્ય અક્ષ. હવે મુખ્ય અક્ષની સામે બે વસ્તુ છે, વક્રતા કેન્દ્ર સી, મુખ્ય કેન્દ્ર એફ. બરોબર. હવે તમારે શું કરવાનું છે? વસ્તુ ક્યાં પડેલી છે યાદ રાખજો મિત્રો. વસ્તુ છે એ સી થી થોડે દૂર પડેલી છે. આ વસ્તુનું નામ બુકમાં આપેલું છે AB. વસ્તુનું નામ આપણે શું લખવાનું છે? AB. આ એ અને બી માંથી વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું કિરણ સમાંતર આપાત કરવાનું. પ્રથમ આપણો લોજિક યાદ રાખો. પ્રથમ કિરણ કઈ રીતે આપાત થાય? સમાંતર. તો સમાંતર પ્રકાશનું કિરણ કઈ રીતે પાછું ફરે? ક્યાંથી? યાદ રાખજો, એફ માંથી. તો એક કિરણ આપણે દોર્યું. સરળતા માટે વિદ્યાર્થી મિત્રો બે કિરણો લેવાના છે, બાકી આ વસ્તુમાંથી તો કેટલા બધા અનંત કિરણો પસાર થતા, કેટલા અહીંથી બહાર આવતા. પણ આકૃતિ વ્યવસ્થિત અને સમજણપૂર્વક દોરવાની હોવાથી આપણે બે કિરણો ધ્યાનમાં લેશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક પ્રકાશનું કિરણ આપણે ત્રાંસુ જવા દઈએ. એક કિરણ કઈ રીતના જશે? ત્રાંસુ. બરોબર. તો એ ત્રાંસુ પ્રકાશનું કિરણ જે છે એ ક્યાંથી પસાર થાય? માનો કે અહીંયા સી માંથી. તો સી માંથી જે પ્રકાશનું કિરણ પસાર થાય એ પોતાનો માર્ગ બદલાવ કરે, એ જ માર્ગે પાછું ફરે છે. તો મિત્રો અહીંયા બંને ભેગા ક્યાં થયા? અહીંયા બંને ભેગા અહીંયાથી, એટલે પ્રતિબિંબ એફ ઉપર મળ્યું. જો મિત્રો જ્યારે રિયલમાં વાસ્તવમાં ભેગા થાય, વાસ્તવમાં ભેગા થાય ત્યારે જ મિત્રો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ બને છે. તો રિયલમાં પ્રકાશના કિરણો અહીંયા ભેગા થઈ ગયા છે, મતલબ કે અહીંયા ભેગા થયા છે એટલે અહીંયા એનું પ્રતિબિંબ તમને વસ્તુ કરતા સહેજ નાનું પ્રતિબિંબ બનશે. અહીંયા A ડેશ અને અહીંયા B ડેશ. તો વાસ્તવમાં ભેગા થયા એટલે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાશે, અને વસ્તુ કરતા નાનું હશે. મિત્રો ફરીથી કહી દઈએ કે વસ્તુ જે છે એ ક્યાં પડી છે? સી થી થોડે દૂર અથવા સી થી પાછળ, એવું પણ લખી શકાય. ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાય? પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? સી અને એફ ની વચ્ચે, બિટવીન સી એન્ડ એફ. બરોબર. મિત્રો પહેલામાં વસ્તુ ક્યાં હતી? અનંત અંતરે હતી. આ અનંત અંતરે વસ્તુ હતું તો પ્રતિબિંબ ક્યાં મળ્યું?
તો કે પ્રતિબિંબ મળ્યું એફ પર. આ તમારે યાદ રાખવાનું છે. ત્યારે ઘણીવાર એમસીક્યુમાં પ્રશ્નોમાં પણ આ પ્રશ્ન પૂછાય કે વસ્તુને જ્યારે બહિર્ગોળ અરીસાની સામે અનંત અંતરે રાખવામાં આવેલ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાય? એફ ઉપર. બરોબર. તો આ રીતના તમારે બે આકૃતિ થઈ ગઈ. ત્યારબાદ પછીની બે આકૃતિ છે કે જેમાં વસ્તુ જે છે એ અહીંયા તમે જુઓ સી ઉપર રાખેલી છે. ક્યાં રાખ્યું છે? સી પર. તો પ્રતિબિંબ પણ મિત્રો યાદ રાખજો, ફોટો જોતા રહેજો, સી પર જ મળે. બરોબર. અહીંયા ત્રીજી આકૃતિમાં ધ્યાન રાખજો કે સૌ પ્રથમ આપણે અરીસો દોરી, એક અરીસો, અને ત્યારબાદ એ અરીસો જે છે એમાંથી મુખ્ય અક્ષ પસાર કરવાની. બરોબર. હવે આ જે મુખ્ય અક્ષ છે એમાં બે બિંદુ આવે, વક્રતા કેન્દ્ર સી, વક્રતા કેન્દ્ર સી, મુખ્ય કેન્દ્ર એફ. બરોબર. હવે વક્રતા કેન્દ્ર સી ઉપર પદાર્થ પડેલો છે, એને આપણે કહીએ છીએ એ બી. વસ્તુનું નામ શું આપણે આપી દેવાનું છે? એ બી. હવે અહીંયા એ બી માંથી પ્રકાશનું કિરણ, એક કિરણ સમાંતર આપાત કરવાનું આ રીતે. તો તમે જાણો છો કે સમાંતર પ્રકાશનું કિરણ હંમેશા ફરીથી પરાવર્તન પામી ક્યાંથી પસાર થાય? એફ માંથી. ક્યાંથી પસાર થશે? એફ માંથી આગળ જશે. બીજું પ્રકાશનું કિરણ વિદ્યાર્થી મિત્રો આ રીતે ક્રોસમાં આપાત કરવાનું છે. લોજિકલી દોરશો તો વધુ માહિતી અને પરફેક્ટ આકૃતિ દોરાશે. એક સમાંતર કિરણ છે, તો બીજું ક્યાંથી પસાર કરવાનું? એફ માંથી. તો જો એફ માંથી પસાર થતું હોય તો એ પાછું સમાંતર ફરે. બીજું લોજિક તમને ખબર છે કે એ કિરણ ક્યાંથી પાછું ફરશે? સમાંતર રીતે પાછું ફરશે. તો એ કિરણ જે છે એ જ્યાં ભેગું થાય ત્યાં તમને એ ડેશ અને બી ડેશ એની પ્રતિબિંબ અહીંયા નીચે રચાશે. તો મિત્રો આ રીતે લોજિકલી આકૃતિ દોરવાની છે. ડાયરેક્ટ બે સીધી રેખાને આમ ક્રોસ ચોકડી કરી અને દોરશો તો કદાચ બીજી આકૃતિ આવશે ને તો ભૂલાઈ જશે. એટલા માટે લોજિક યાદ રાખો કે એક સમાંતર આપાત થાય, બીજી સમાંતર, બીજી એફ માંથી આપાત થાય ની સમાંતર પાછી થાય અને અહીંયા ભેગા થશે. અને તમને જો યાદ હોય કે આપણે ભેગા ક્યાં કરવાના છે, પ્રતિબિંબ ક્યાં બનાવવાનું છે? સી ઉપર. તો એ વાસ્તવિક પ્રતિબિંબ બનશે. તો અહીંયા રિયલમાં ભેગા થાય છે એટલે વાસ્તવિક પ્રતિબિંબ તમને મળશે. અને મિત્રો વાસ્તવિક પ્રતિબિંબ હોય તો એ હંમેશા કેવું હોય? કેવું હોય? ઉલટું હોય. બરોબર. ચમગાદળ જેમ ઉલટું, હંમેશા ઉલટું જ હોય, એટલે વાસ્તવિક છે. બરોબર. ત્યારબાદ બીજું પ્રતિબિંબ છે, બીજી આકૃતિ છે, એમાં સૌ પ્રથમ આપણે તો હંમેશા અરીસો દોરી. આ મિત્રો અંતર્ગોળ અરીસાની આકૃતિઓ છે. ત્યારબાદ બહિર્ગોળ અરીસાની આવશે, પછીના ભાગમાં લેન્સની આકૃતિઓ આવશે. એટલે બધી આકૃતિ તમારે યાદ રાખવાની છે. 5 વાર 10 વાર દોરી પ્રેક્ટિસ કરજો જેથી ભૂલાય નહીં. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે હવે સી, વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે વસ્તુ મૂકી દેવાની છે. બરોબર. અને હા, બને ત્યાં સુધી આ નાની હાઈટ રાખજો જેથી કરીને તમારે લોજિકલી દોરવું હોય તો તમારે ખોટું પડે નહીં. તો વસ્તુ ક્યાં રાખેલી છે મિત્રો? એ બી વસ્તુ છે એ ક્યાં રાખેલી છે? સી અને એફ ની વચ્ચે. હવે મિત્રો અહીંયા યાદ કરો કે અહીંયા વસ્તુને રાખેલી છે સી અને એફ ની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં બનશે? કોષ્ટકમાં જોઈને યાદ કરો પ્રતિબિંબ ક્યાં બને? તો કે સી થી પાછળ, સી થી પાછળ અથવા સી થી દૂર. આ રીતના યાદ રાખવાનું છે. સૌ પ્રથમ લોજિક શું યાદ રાખશો કે એક પ્રકાશનું કિરણ આપણે સમાંતર આપાત કરીએ આ રીતે. તો હંમેશા આપણને ખબર છે કે સમાંતર પ્રકાશનું કિરણ હંમેશા ક્યાંથી પસાર થાય? એફ માંથી. આ રીતના આપણે ક્યાંથી પસાર કરવાનું છે? તમે સ્કેલથી સીધી રેખા દોરશો તો વ્યવસ્થિત આકૃતિ તમને મળશે. સમાંતર આપાત કરેલું કિરણ હંમેશા એફ માંથી પસાર થાય. બીજું, હવે લોજિક બદલાશે. ઓલું ક્રોસમાં જતું તો હવે ઉપર ક્રોસમાં આપણે દોરવાનું. હવે પ્રકાશનું કિરણ ઉપરની તરફ ક્રોસમાં જશે. બીજું પ્રકાશનું કિરણ આપણે કઈ રીતે જવાનું છે? ઉપરની તરફ.
કે જે સી માંથી પસાર થતું હોય એવું આપણને લાગશે. તો સી માંથી પસાર થાય અને સી માંથી પસાર થાય એટલે એ સી થી પાછળ તમને ભેગા થતા હોય એવો આભાસ થાય. એટલે અહીંયા તમને સી થી પાછળની તરફ તમારે આ રેખાઓ એકદમ સ્કેલથી દોરવાની છે, માપ પરફેક્ટ રાખવાનું છે. સી અને એફ અને આ અંતર પી વચ્ચેનું અંતર એક્ઝેક્ટલી સરખું હોવું જોઈએ. તો સી થી પાછળ તમને પ્રતિબિંબ એ ડેશ અને બી ડેશ મળશે, જે વસ્તુ કરતા કેવું હશે મિત્રો? મોટું હશે. અને હા, વાસ્તવિક રિયલમાં એ પડદો રાખશો ને તો પડદા ઉપર તમને પ્રતિબિંબ ઊંધું દેખાશે. એટલે વાસ્તવિક અને કેવું પ્રતિબિંબ હશે? ઉલટું. વાસ્તવિક અને કેવું પ્રતિબિંબ હશે? ઉલટું. તો આ રીતના આકૃતિ આપણે દોરવાની છે મિત્રો. લોજિક વાઇઝ દોરજો કે એક કિરણ છે સમાંતર આપાત થાય અને બીજું કિરણ છે એ ઉપરની તરફ જાય ત્યારે એવો ભાસ થાય કે સી માંથી પસાર થતું હોય, ત્યારે પ્રતિબિંબ જે છે સી થી પાછળ તમને ભેગું થશે. અને જ્યાં કિરણો ખરેખર ભેગા થાય ત્યાં કેવું પ્રતિબિંબ બને? વાસ્તવિક. બરોબર. ત્યારબાદની જે આકૃતિઓ છે, છેલ્લી બે આકૃતિ મિત્રો, સૌ પ્રથમ આપણે ફરીથી એકવાર જ્યારે પણ આકૃતિ દોરીએ ત્યારે પરિકરની મદદથી દોરશો અથવા કોઈ રિંગ હોય તો પહેલા તો તમારે હંમેશા શું દોરી દેવાનો છે? અરીસો. અને અરીસામાં પસાર થતું હોય એવી મુખ્ય અક્ષ દોરી દેવાની છે. આ મુખ્ય અક્ષ જે છે એની સામે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે એફ ઉપર આપણે વસ્તુ રાખેલી હોય. ક્યાં રાખેલી હોય? એફ ઉપર. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે હવે શું દોરવાનું છે? એક વસ્તુ પડેલી છે ક્યાં? એફ ઉપર. લોજિક યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો એક પ્રકાશનું કિરણ તમારે સમાંતર આપાત કરવાનું છે. કઈ રીતના? સમાંતર. ક્યાંથી પસાર થશે? એફ માંથી. ક્યાંથી પસાર થશે? એફ માંથી. બરોબર. બીજું પ્રકાશનું કિરણ આપણે ઉપરની તરફ આપાત કરીએ તો સી માંથી પસાર થતું એવો ભાસ થાય. ક્યાંથી પસાર થશે? સી માંથી. તો આ બંને પ્રકાશના કિરણો સમાંતર આગળ વધશે, ક્યાં ભેગા થશે નહીં. અને ભેગા જો થશે તો ક્યાં ભેગા થશે? અનંત અંતરે. એટલે યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો, વસ્તુને જ્યારે તમે એફ પર રાખેલી હોય ત્યારે પ્રતિબિંબ તમને ક્યાં મળશે? તો કે અનંત અંતરે મળશે. ક્યાં મળશે? અનંત અંતરે. તમારે સ્કેલથી બંને રેલગાડીના પાટાની જેમાં સમાંતર રેખા દોરવાની રહેશે. આ રેખાઓ કેવી દોરવાની રહેશે? સમાંતર. જો અહીંયા આપણે દોરેલી છે સમાંતર રેખા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લી આકૃતિની અંદર પહેલા અરીસો, ત્યારબાદ શું દોરવાનું રહેશે? મુખ્ય અક્ષ. આ છે વિદ્યાર્થી મિત્રો મુખ્ય અક્ષ. હવે જો વસ્તુ ક્યાં રાખેલી છે? આ પી અને અહીંયા હશે એફ. તો કે એફ અને પી ની વચ્ચે રાખેલી છે. એફ અને પી ની વચ્ચે વસ્તુ રાખેલી છે. કોષ્ટક જોતા જજો. વસ્તુ ક્યાં રાખેલી છે? એફ અને પી ની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં પડશે? અરીસાની પાછળ. પ્રતિબિંબ ક્યાં બને? પ્રતિબિંબનું સ્થાન ક્યાં હોય? તો કે અરીસાની પાછળ. આપણે જોઈએ હમણાં અરીસાની પાછળ તમને પ્રતિબિંબ મળશે. મિત્રો લોજિક આપણે યાદ રાખશું. સૌ પ્રથમ તો પ્રકાશનું કિરણ સીધું આપાત કરવામાં આવે. પણ હવે છેલ્લી આકૃતિ અલગ છે મિત્રો. અરીસાની પાછળ આભાસી અને ચતુર. એક પ્રકાશનું કિરણ આપણે કઈ રીતે આપાત કરીએ? આમ ક્રોસમાં. જો અહીંયા તમે જો આ ક્રોસમાં આપાત કરીએ. એક લોજિક યાદ કરો કે જેટલા ખૂણે આપણે આપાત કરીએ એટલા જ ખૂણે પરાવર્તિત પામે કે ન પામે. એટલે આ રીતે પાછું ફરશે. બરોબર. જેટલા ખૂણે આપાત કરો એટલા જ ખૂણે એ પાછું ફરે. અને એક પ્રકાશનું કિરણ ઉપરની તરફ આપણે આપાત કરીએ આ રીતે, તો એવો આભાસ થાય કે આગળ જતા એ ક્યાંથી પસાર થતું હોય? તો કે સી માંથી. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય. હવે આ બંને રેખા તમે જુઓ કે આમ ક્રોસમાં જાય છે બે. તો ભવિષ્યમાં ક્યાંય ભેગું થશે? આ ક્યાંય ભેગા નહીં થાય. તો ભેગા કરવા હોય તો કાલ્પનિક રીતે, આભાસી રીતે એવું આપણે પાછળની તરફ લંબાવી. આ પ્રકાશના કિરણોને પાછળની તરફ આપણે લંબાવીએ તો
આ ભવિષ્યમાં ક્યાંય ભેગા થવાના નથી. તો આપણે કાલ્પનિક રીતે આને પાછળ લંબાવી, આને પાછળ લંબાવી તો અહીંયા ભેગા થશે. તો રિયલમાં ભેગા થતા નથી. આભાસ થયો કે આભાસિત આપણે વિચારીએ કે આ ભેગા થશે તો અરીસાની પાછળ ક્યાં ભેગા થશે? તો આભાસી રીતે અહીંયા ભેગા થવા જોઈએ. એટલે અહીંયા તમને A ડેશ અને B ડેશ આભાસી પ્રતિબિંબ બનશે. અને જે આભાસ થતો હોય અરીસાની અંદર તો એ કેવું હોય વિદ્યાર્થી મિત્રો? ચત્તુ. આભાસ થાય કે પ્રતિબિંબ અહીંયા આપણને મળશે. તો આ છેલ્લી આકૃતિ છે ને મિત્રો, છેલ્લી આકૃતિમાં એક અલગ આવશે, આભાસી અને ચત્તુ. બાકી બધી જ આકૃતિની અંદર વાસ્તવિક અને ઉલટું મળશે. મિત્રો વાસ્તવિક અને ઉલટું ક્યારે મળે? જ્યારે પ્રતિબિંબ જે છે એ મળે. ક્યાં મળે? તો કે અરીસાની બહાર પડદા ઉપર. તે વાસ્તવિક હશે. આવનારા લેક્ચરની અંદર આપણે પ્રેક્ટિકલી તમને સમજાવશું વાસ્તવિક અને ઉલટું. બરોબર? ત્યાં સુધી મિત્રો રજા આપજો. આવતા લેક્ચરમાં ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.